વડોદરા શહેરના જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં ભાજપ પક્ષના ચિહ્નવાળી કાર ફસાઈ જવાની ઘટના સામે આવી છે। સદનસીબે આ ઘટનામાં મોટું નુકસાન કે જાનહાનિ થવા પામી નથી। વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસેથી પોલો ગ્રાઉન્ડ તરફ માર્ગ ઉપર કોર્પોરેશને વરસાદી ગટર લાઇન નાખવાની કામગીરી હાથ ધરી છે। દરમિયાન આજે જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે જ આ કામગીરી માટે ખોદેલા ખાડામાં કાર નમી પડતા ફસાઈ ગઈ હતી। આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। આ અંગે સ્થળ પર ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડિયરનું કહેવું છે કે આગળ રસ્તો બંધ હોવાનું જણાવી કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે વાત ન સાંભળી કાર હંકારી મૂકતા અકસ્માત સર્જાયો હતો। જ્યારે આ અંગે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવી નારાજગી દર્શાવી હતી। કાઉન્સિલરનું કહેવું છે કે પ્રી મોન્સૂનની કામગીરી કોર્પોરેશન ચોમાસાની ઋતુ બાદ હાથ ધરી રહી છે। આ વરસાદી ગટર લાઇનની કામગીરીનું કામ 6 મહિના અગાઉ મંજૂર થયેલું છે। વરસાદ વરસે અને રાત્રે ખાડો પાણીથી ભરેલ હોય તો અનિચ્છનીય ઘટના પણ બની શકે છે। કોન્ટ્રાક્ટરે આડાશ ન મૂકી બેદરકારી દાખવી છે। કોર્પોરેશનને આવી કામગીરી દરમિયાન સુવિધા અને સુરક્ષાની તકેદારી રાખવી જોઈએ। તંત્રની બેદરકારીના લીધે આવી પરિસ્થિતિ રોજના નવા બનાવ વડોદરા શહેરમાં બનતા હોય છે। અમારા વિસ્તારમાં જે રોડની કામગીરી 8 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપી દીધો હતો ને કોઈ પણ વર્ક ઓર્ડર આપવામાં આવે તો એની અંદર બધા કામો લખેલા હોય કે આમાં વરસાદી ગટર ચેન્જ કરવાની, બાજુ પર લેવાની કે સેન્ટરમાં લેવાની, ડ્રેનેજ લાઇન બદલવી હોય તો એ બધા કામો લીધા હોય। જે તે અધિકારી અંદર લેવાના હોય, પ્રોજેક્ટવાળા જે અધિકારી હોય, પણ આ લોકોએ એ કામ, આ વરસાદી ગટરનું કામ નહીં લીધું। 8 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપી દીધેલો, રોડનું કામ પૂર્ણ થવાની તૈયારી હોય અને ત્યારે અધિકારી એવું કહે છે કે આટલી વરસાદી ગટર નવી નાખી દેવામાં આવશે, તરત કામગીરી ચાલુ કરો। ને એ જે વરસાદીની કામગીરી ચાલુ કરવામાં આવી છે, 8 મહિના પહેલાં જે કામ થતું હતું એ કામ આજે કરવામાં આવ્યું છે। અને તમે જોઈ શકો છો વરસાદીના જે પાઇપો ભૂંગળા જે નાખ્યા છે, જે કુંડી, જે કેચપીટ બનાવવાની એક ખુલ્લી જગ્યા, એની અંદર આજે સવારે એક મોટી 4 વ્હીલની ગાડી અંદર પડી ગઈ છે। અને અમારા વિસ્તારમાં 3-4 સ્કૂલો આવી છે, હજારો બાળકો સ્કૂલમાં આવતા હોય છે ને આ વરસાદના સમયમાં પાણી ભરેલું હોય ને કોઈ નાનો બાળક અંદર પડી જાત તો કેટલું બધું મુશ્કેલી થાય। જ્યારે વડોદરા શહેરના પ્રજા એમના પરસેવાના વેરાના પૈસાથી વડોદરા શહેરમાં નવા કામો થતા હોય, રોડનું હોય, ગટરનું હોય, ડ્રેનેજનું હોય, તો એનું વળતર લોકોને મળવું જોઈએ। કેમ કે આવી કામગીરી બેદરકારીના લીધે, અધિકારીઓના ભૂલના લીધે, કોન્ટ્રાક્ટરના ભૂલના લીધે ગાડીઓ અંદર પડી જતી હોય છે, લોકોને ઈજા થાય, લોકોને નુકસાન થાય। જે બી અધિકારીની ભૂલ હશે, જે બી કોન્ટ્રાક્ટરની ભૂલ હશે, એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવી અમારીને વિસ્તારના લોકોની માગણી।